વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, જેમાં સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર 10 આજે આપણે કરવાના છીએ। તો સૌથી પહેલા રકમ ઉપર એક નજર નાખીએ। એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે। એટલે સમજો કે આ એક સ્તંભ અને બે વચ્ચે અંતર 80 મીટર અને આ છે બીજો સ્તંભ। બંને સ્તંભની ઊંચાઈ સમાન છે એટલે બે સરખા રાખીશું, એ બી અને સી ડી। માર્ગ પર વચ્ચે આવેલા કોઈ બિંદુથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ 60 અને 30 છે। તો વચ્ચે કોઈ એક બિંદુ લઈએ, જ્યાંથી પહેલા સ્તંભનું માપ એટલે એક માપ છે 60 અને બીજું માપ છે 30। 60 વાળો ખૂણો સ્તંભની નજીક હશે કારણ કે મોટો છે, 30 વાળો સ્તંભથી દૂર હશે કારણ કે નાનો ખૂણો છે। અહીંયા નામ આપી દઈએ આપણે બિંદુ ઈ। તો દરેક સ્તંભની ઊંચાઈ એટલે કે સ્તંભના માપ અને બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુ ઈ છે ત્યાંથી અંતર એટલે બીઈ અને ડીઈ, આ બે માપ આપણે શોધવાના છે। હવે સ્તંભ કેટલી ઊંચાઈના ખબર નથી તો એને આપણે ઊંચાઈ આપી દઈએ h। આ ટોટલ માપ 80 છે, કેટલું 80 મીટર। બીઈ ને આપણે x ધારી લઈએ તો બાકીનું માપ શું હશે? 80 માંથી x બાદ કરી દઈએ, આખું માપ 80, બી ને x ધારી લીધું તો બાકીનું માપ આવશે 80 માઇનસ x। તો લખીએ, ધારો કે AB બરાબર CD બરાબર સ્તંભની ઊંચાઈ કેટલી h, BD બરાબર બે સ્તંભ વચ્ચેનું અંતર કેટલું 80 મીટર, ઈ એ નિરીક્ષણ બિંદુ છે। તો બીઈ બરાબર x મીટર ધારીએ તો ડીઈ બરાબર કેટલું મળ્યું? તો આપણે 80 માઇનસ x મીટર। આટલી થિયરી। હવે આપણી પાસે બે ત્રિકોણ છે। પહેલું ત્રિકોણ એ બીઈ, જેમાં બી 90 થશે, એ બીઈ માં ખૂણો બી બરાબર 90 અને એ ખૂણો કેટલો થશે? 60। 90 તો હોવો જ જોઈએ પણ એના સિવાયનો 60 તો એને ધ્યાનમાં રાખીએ। તો tan થીટા બરાબર સાબા છેદમાં પાબા। થીટા કેટલા લઈશું? 60, 90 ના લેવાય, 60 લઈશું। tan 60° બરાબર સામેની બાજુ શું છે? AB, પાસેની બાજુ બી। 60 ની વેલ્યુ થાય √3, tan 60 ની કિંમત શું થાય? √3। EB ને આપણે h ધારેલો છે અને BE ને શું ધાર્યું છે? x। તો x √3 સાથે ગુણાઈ જાય તો h બરાબર √3x મીટર। h નું માપ મળ્યું, પણ હજી આપણને 100% એટલે કે પ્રોપર સંખ્યા મળી નથી। એના માટે બીજો ત્રિકોણ લઈએ, CDE। ત્રિકોણ CDE માં હવે તમે વિચારો કયો ખૂણો 90 છે? ડી ખૂણો 90 થશે અને બીજો ખૂણો કયો? E, જેનું માપ 30° છે। હવે અહીંયા પણ tan થીટા બરાબર સાબા છેદમાં પાબા। અહીંયા થીટાનું માપ કેટલું લઈશું? 30 લેવાશે। તો tan 30° બરાબર 30 ની સામે CD પાસે D, tan 30 1/√3। CD નું માપ h ધારેલું છે અને ડીઈ કેટલા? 80 માઇનસ x, અહીંયા પણ લખેલા છે આપણે। √3h સાથે ગુણાશે
તો √3h અને 80 માઇનસ 1 એક સાથે ગુણાશે તો 80 માઇનસ x એમના એમ જ. હવે hની વેલ્યુ આપણને અહીંયા મળી ગઈ છે. આ પરિણામ 1 આપીએ તો અહીંયા h બરાબર કેટલા મળ્યા છે આપણને √3x, જે આની અંદર મૂકી શકાય. તો √3 અને hની જગ્યાએ શું લખીશું? √3x બરાબર 80 માઇનસ x. આ બંનેનો ગુણાકાર √3 ગુણ્યા √3 કરીએ એટલે 3x માઇનસ x આ બાજુ લાવીએ તો પ્લસ x બરાબર 80. સરવાળો 3 અને 1 4x બરાબર 80. ચોગડો ક્યાં જશે? 80 છેદમાં. તો માટે x બરાબર 20 ચોક 80 એટલે 20 મીટર. તો xની કિંમત મળી. જવાબમાં આપણને શું બે વસ્તુ પૂછી છે કે દરેક સ્તંભની ઊંચાઈ અને બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર. તો સ્તંભની ઊંચાઈ h. તો અહીંયા ગણું છું દાખલો, અહીંયાથી પતાવીને કે h બરાબર √3x. xની જગ્યાએ કેટલા લખીશું? 20. તો 20 √3 થશે મીટર. તો નીચે આન્સર લખી દઈએ કે સ્તંભની ઊંચાઈ બરાબર 20 √3 મીટર. આ પહેલો જવાબ. હવે બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર. તો બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર BE અને DE છે. તો BE ને આપણે x ધાર્યો તો કેટલા મળ્યા? 20 મીટર. અને DE ને 80 માઇનસ x ધાર્યા હતા. તો 80 માંથી શું બાદ કરવાના? 20. કેટલા આવશે? 60 મીટર. તો એનો મતલબ શું થયો કે નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનું અંતર થશે 20 મીટર અને દૂરના સ્તંભનું અંતર થશે 60 મીટર. તો એ લખીએ કે નિરીક્ષણ બિંદુથી નજીકના સ્તંભનું અંતર બરાબર કેટલું? 20 મીટર અને દૂરના સ્તંભનું અંતર બરાબર 20. 80 માંથી 20 ગયા તો કેટલા આવ્યા હતા? 60 મીટર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો કોમેન્ટમાં. અને જો પસંદ આવ્યો હોય તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો લિંક્સ તમને મળતી રહે. થેન્ક યુ.